યશ કલગી સમાન ઉત્સવ એટલે આજની આ કીર્તન આરાધના જેઠે જીવન ચાલ્યા. આજની આ કીર્તન આરાધનામાં આપણને સૌને પ્રોત્સાહિત કરવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધ્રાંગધ્રાથી પરમ પૂજ્ય સ્વામી શ્રી ભક્તિ પ્રકાશદાસજી, ભજન પ્રકાશદાસજી આ નંદ પંક્તિના સંતોને રચિત દરેક પદો લઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ આપણે એમનું ભાવભીનું સ્વાગત કરીએ. પૂજ્ય ભજન પ્રકાશ સ્વામી એટલે દેવ ઉત્સવ મંડળ રાજકોટનું ગૌરવ. અમને ગૌરવ સાથે એ વાતનો આનંદ છે કે દેવ ઉત્સવ મંડળ રૂપ બાગમાં ખીલેલું આ સુગંધી પુષ્પ સત્સંગ સેવામાં સમર્પિત થઈ આજે ચોમેર પોતાની સુવાસ પ્રસરાવી રહ્યું છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો તામે સદગુરુ મિલે બેહરમી, તામે સદગુરુ મિલે બેહરમી, ભલો બન્યો હે સમાજ, અવસર અજબ બન્યા હે આજ. નિમિતભાઈના અમારા બિપિનભાઈ કીર્તન ભક્તિના માધ્યમથી પૂજ્ય સ્વામી નમનો યોગ થયો અને પૂર્વનું જે બીજબળ હતું એ બરોબર ઉદય પામ્યું. ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી એમની આ મુક્તાત્મા ઉપર કૃપા દ્રષ્ટિ થઈ અને સંસારની અસારતાનો સ્વાનુભવ કરતા આ મુક્ત ભજન દ્વારા પ્રકાશિત થઈ અનેકને પ્રકાશિત કરવાના શુભ સંકલ્પ સાથે બન્યા સ્વામી ભજન પ્રકાશદાસ. પૂજ્ય સ્વામી જ્યારે આપણી વચ્ચે આ કીર્તનો રજૂ કરવા ઉપસ્થિત છે ત્યારે આ સમગ્ર સભા વતી શ્રી સ્વામિનારાયણ ભૂપેન્દ્ર રોડ રાજકોટ વતી પૂજ્યપાદ કોઠારી સ્વામી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીનો વિનંતી કરીશ અત્રે આવી અને પૂજ્ય ભજન પ્રકાશ દાસજી સ્વામીનું ફૂલહારથી અભિવાદન કરશે. આપણે આ અભિવાદનને તાળીઓના નાદથી વધાવશું. શ્રી દેવ મંડળ રાજકોટ વતી મંડળના સહમંત્રી ભાઈ શ્રી ભરતભાઈ અંબાસણા એમને વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામી એમનું ફૂલહારથી તેઓ શ્રી સ્વાગત સહ અભિવાદન કરશે. બોલ સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય સ્વામીની સાથે જેમના કીર્તનોનો આસ્વાદ આપણે માણવાનો છે એવા દેવ ઉત્સવ મંડળના આભૂષણ રૂપ અને એક ખાસ એને ઉપમા આપણે એવી આપી શકાય કે શિવરંજની માસ્ટર સ્વામી એમ કે કહો જયસુખભાઈ શિવરંજની ગાવા જો એવા જયસુખભાઈ રાણપરા એમને ફૂલહાર પહેરાવી અને સન્માનિત કરશે પૂજ્યપાદ વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી. પૂજ્ય વિષ્ણુ સ્વામી જયસુખભાઈ રાણપરા ને ફૂલહાર પહેરાવી અને સન્માનિત કરશે. બોલ સ્વામિનારાયણ ભગવાન. સાથોસાથ સમગ્ર સંગીત જગતમાં જેમણે એક અનોખું સ્થાન પ્રાપ્ત કરેલું છે
એવા વિશ્વના અનેક દેશોમાં ખ્યાતિ પ્રાપ્ત અને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારને પામેલા પરમ ભગવદીય વિનોદભાઈ પટેલ પણ આપણી લાગણી સ્વીકારી ખાસ એક સરસ પદ આપણી વચ્ચે રજૂ કરવાના છે. તો વિનોદભાઈને ફૂલહાર પહેરાવી એમને સન્માનિત કરશે પૂજ્ય નિર્ભય સ્વામી. પૂજ્ય નિર્ભય સ્વામી સ્ટેજ ઉપર આવી અને પરમ ભગવદીય વિનોદભાઈ એમને સન્માનિત કરશે. બોલ સ્વામિનારાયણ ભગવાન. આજના સાજિંદાઓમાં આ દરેક સાજિંદાઓનું ફૂલહારથી સન્માન કરશે પૂજ્ય મુનિ સ્વામીને ખાસ વિનંતી, દરેક સાજિંદાઓ જેમના નામ જાહેર થાય એ દરેકને ફૂલહાર પહેરાવી સન્માનિત કરે. સૌથી પ્રથમ તબલા સંગતમાં છે નીરજભાઈ રાધનપુરા. ઓક્ટોપેડ ઉપર છે શ્રી કેયુરભાઈ બુદ્ધદેવ. મંજીરામાં છે નિલેશભાઈ કાચા. સમૂહ ગાનમાં શ્રી ગૌતમભાઈ અંબાસણા અને ખુશાલભાઈ પાટડિયા. હાર્મોનિયમ સંગત શ્રી બિપિનભાઈ રાધનપુરા. બેન્જો માસ્ટર તરીકે પ્રખ્યાત એવા મુકુંદભાઈ જાની. અને છેલ્લે કીબોર્ડ ઉપર શ્રી હિરેનભાઈ દવે. આ સભામાં આપણને સૌને ખૂબ આનંદ ગૌરવ થાય. પૂજ્ય મંગળાબા ખાસ હજુ 2 દિવસ પહેલા જ યાત્રાએથી પરત આવ્યા. શરીર ખમી શકતું નથી, પણ અમારી સૌની લાગણીને માન આપી અને ખાસ આપણી આ સભામાં ઉપસ્થિત છે. તો બહેનોની સભામાંથી કોઈ પણ બહેન આવશે અને આ પૂજ્ય કોઠારી સ્વામી વતી પુષ્પહાર પૂજ્યબાને પહેરાવી અને પૂજ્યબાને સન્માનિત કરશે. આપણે તાળીઓથી આ સન્માનને વધાવશું. તો વિશેષ નહીં કહેતા આપણી વચ્ચે યોગાનુયોગ એવા સંતો પણ જો ઉપસ્થિત થાય છે. આ રાજકોટ સત્સંગ સમાજનું કાયમ માટેનું ગૌરવ છે કે આગંતુક નવા સંતો આપણી વચ્ચે સતત ઉપસ્થિત થતા રહે છે. એવા વંથલી ગુરુકુળથી પૂજ્યપાદ કોઠારી સ્વામી, દેવપ્રસાદ દાસજી સ્વામીના પ્રતિનિધિ સંતો ખાસ ઉપસ્થિત છે. તો પૂજ્યપાદ કોઠારી સ્વામી વતી પૂજ્ય મુનિ સ્વામી આ બંને સંતોને ફૂલહાર પહેરાવી અને એને સન્માનિત કરશે. બોલ સ્વામિનારાયણ ભગવાન. ઘનશ્યામ મહારાજ. આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. શ્રોતાજનોને ખાસ વિનંતી, જો શાંતિથી આપણે કાર્યક્રમ માણવો હોય તો 1-1.5 કલાક માટે કૃપા કરી અને આપના સૌના મોબાઈલ સ્વિચ ઓફ કરી દેશો, જેથી કરીને કાર્યક્રમમાં કોઈ પ્રકારની ખલેલ ન પહોંચે અને શાંતિથી આપણે કાર્યક્રમને માણી શકીએ. ધન્યવાદ. તો ધૂનથી આજના આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણની 164મી અંતર્ધાનતિથી 184મી માફ કરજો 184મી અંતર્ધાનતિથી ખૂબ ભાવ, ઉમંગ અને ઉત્સાહથી આપણે ઉજવી. દેવ મંડળના સભ્ય તરીકે એક આજે મને સંતોષ જરૂર થયો. કીર્તન ભક્તિના માધ્યમથી તો આ મંડળ ખૂબ સેવા કરી છે. આ સ્વામીને એ અહીંથી જઈને સમર્પિત થયા ત્યારબાદ રૂબરૂ સાંભળવાનો કદાચ મને પહેલો લાવો મળ્યો છે. અને
એ સાંભળી અને મને એટલો સંતોષ જરૂર થયો છે કે બીજી સેવાઓની તો મહારાજે નોંધ લીધી હશે, પણ આ સમર્પણ છે, એ સમર્પણની દેવ ઉત્સવ મંડળની સેવા તો મહારાજે અચૂકપણે નોંધી હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ આનંદ આવ્યો. ખૂબ સ્વામી આવી અને એમની ઘણી બધી સમયની પણ વ્યસ્તતાઓ હતી, પણ થોડીક અમે વિનંતી કરી અને ગઈકાલે આપણી વચ્ચે રહ્યા અને ખૂબ સરસ રીતે આ કીર્તનોનું ગાન એમના માધ્યમથી થયું. એમની ઉપર પણ મહારાજની પૂજ્ય કોઠારી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી ખૂબ એમની ઉપર કૃપા છે. બસ મહારાજને આતાક આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે જે એમને આપણે આ શક્તિ આપી છે ખૂબ ઉત્તરોત્તર હજુ એ શક્તિ વિકાસને પામે અને એમની આ શક્તિના માધ્યમથી ખૂબ સત્સંગની ઉત્કૃષ્ટ સેવાઓ એમનાથી થાય અને શ્રીજી મહારાજ એમના ઉપર ખૂબ પ્રસન્ન થાય. અંતમાં પૂજ્ય કોઠારી સ્વામીને વિનંતી કરીશ. સ્વામીએ કીર્તનો સંભળાવ્યા, પણ હવે પાછું કંઈક એને હૃદયમાં ભાવો થયા કે મારા હજુ પણ બે શબ્દો કંઈક કહેવા છે, તો પૂજ્ય કોઠારી સ્વામીને સાંભળીએ. એ પહેલાં 2 મિનિટ આપણે ભજન પ્રકાશ સ્વામી પણ કંઈક યથકેચિત ઉદ્બોધન કરે અને આપણે સાંભળીએ. મારે કોઈ રીતે કથા નથી કરવી, સમય પણ બહુ થઈ ગયો છે. મારે એટલું જ કહેવું છે કે મને જે સંગીત તો હતું શરીરમાં વણાયેલું હતું, પણ એટલે રંગ જો આપ્યો હોય અને મટ્યું હોય તો આ દેવોત્સવ મંડળે એમના યોગમાં આવ્યો અને જે કંઈ પણ હું 2 શબ્દ જાણું છું, ગાઉં છું, એ ખરેખર દેવોત્સવ મંડળની બદૌલત છે. મારો પોતાનો એકેય વિકસાવેલો ગુણ નથી. બિપિનભાઈ મારા ઇન્સ્પાયર છે. એકવાર બિપિનભાઈ ઉપર તાલી પાડો. મને કે તમે ભજનો ગાવો જ છો, પણ અમારા ઘનશ્યામ મહારાજ સામે આવીને ગાવને. આ એના શબ્દ મને ચોંટી ગયા. મને એમ થયું વાહ ભાઈ વાહ. મેં કહ્યું હા આવતીકાલે જરૂર આવીએ. અને ત્યારથી ઘનશ્યામ મહારાજની સામે આવી અને જે કીર્તન કરી તો અત્યારથી પર્યંત હું મારી રીતે કાલાવાલા કરું છું. મને ઘણી બધી દેવોત્સવ મંડળની ખોટ ચાલે છે. આ બેલોન છે એટલું છું. કહેવાનો મતલબ બધા છે, સંતોનો સમૂહ છે મારા વચ્ચે, પણ જેવા જાણકાર એવા પ્રજ્ઞ જે ભક્તો છે એના યોગથી હું વિખટો પડી ગયો. એ હું આજે દિલથી કહું છું. આ એટલા માટે કહું છું કે દેવોત્સવ મંડળ એક સંપ્રદાયની અણમોલી ભેટ છે આપણને. એનો મહિમા સમજાય એટલા માટે વાત કરું છું. માટે જે પણ સભ્યો ન આવતા હોય, સમયસર ન આવતા હોય, નિયમિત ન જતા હોય, જ્યાં જ્યાં પણ ઘરે ઘરે સત્સંગ કીર્તનના જે કાર્યક્રમો થાય છે દેવોત્સવ મંડળના, એમાં ભાઈ બધાના ઘર હાંકડા પાડી દેજો. હાંકડા. ઓહો આ શું! અમે તો ધાર્યું હતું કે તમે તો 35-40 જણા આવશો. આટલા 200 જણા, તમે 500 જણા આવો. ફરીને પાછો આપણે એક રંગ ઊભો કરવાનો છે દેવોત્સવ મંડળનો. ચાલુ જ છે હજી પર્યંત, પણ એમાં નવા નવા જુવાનિયાઓ, હરિભક્તો, વૃક્ષો પણ એમાં જોડાતા જાય. અને અહીંયા મંદિરમાં પણ પૂજ્ય વિવેક સ્વામીએ તો કમાલ કરી છે. જે પણ એને ખરેખર ક્રાંતિ લાવી છે. હા, આ બધું અશક્ય છે. કાંતિ ભગત સાથે રહીને પણ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે સદા સંતો. તો આપ સર્વ ભક્તજનો ખરેખર ફાવી ગયા છો. અને છેલ્લા 15 વર્ષમાં તો આખી રોનક બદલી ગઈ છે. અને જો તો ખરા સુંદર મજાનો હોલ બને છે. અને આવનારા વર્ષોમાં સુખ અને સુખ છે સત્સંગમાં. તો આવા સ્વામીને ખૂબ જ સહકાર આપજો, ટેકો આપજો. આપણે પેલો ગોવર્ધન પર્વત એમને ઉપાડ્યો છે, આપણે ખાલી લાકડી દેવાની છે. તમે લાકડી દેજો. હા, તો આવી રીતે ખૂબ જ અમને પણ આનંદ આવ્યો. અમારા ગુરુએ કહ્યું કે જાઓ વિવેક સ્વામીને બધા ભક્તોને બધાને રાજી કરો. તો કિંચિત મેં મારી આ વાણીથી કાલાવાલા કર્યા છે. હું કાંઈ જાણતો નથી ખરેખર. જે કંઈ જાણું છું કે આ દેવોત્સવ મંડળના એમને આભારી છે
જ્યારે જ્યારે કીર્તન ગાઉં છું ત્યારે એમને બધાને ભક્તોને યાદ કરું છું, સંતોને યાદ કરું છું કે આ ભક્તોએ મને આ કીર્તન આમ શીખવાડ્યું હતું, આ બીબીભાઈ મને આ કીર્તન આમ શીખવાડ્યું હતું, અથવા તો જયસુખભાઈ આ કીર્તન ગાયું ત્યારે મેં આ કીર્તન ગાતો જ છું. આવો આવો ને સુંદર શ્યામ મારે ઘરે આવો રે, એ મારું બહુ ફેવરિટ કીર્તન બોલ્યું ત્યાં સંસદમાં. એ આજે ઘણા બધા, પણ મને જ્યારે જ્યારે કીર્તન ગાવો ત્યારે આ ભૂલાતા નથી. તો આ સાથે મારી વાણીને વિરામ આપું છું. ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર છે. ત્યાં આગળ આપ ક્યારેક ભૂત જતા હો તો વચ્ચે આપ હોલ્ડ કરી શકો. ત્યાં આગળ એકોમોડેશન જીતુભાઈ લડસો ફોર જાય, એટલે ગમે તે ભક્તો તે વિવેક સ્વામી આજે જે નીકળતા હોય ને ખાસ એને પ્રેરણા કરજો કે ભાઈ તમારે ઠાકોર થાળી ત્યાં થઈ જાય અને આગળ ભૂત જજો, ભૂતથી વળતા આવતા હોય જ્યારે પણ આવો ત્યારે ખાસ મોસ્ટ વેલકમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે સ્વામીને વિનંતી કરીએ કે દેવોત્સવ મંડળના સભ્ય હતા, હાલમાં છે અને ભવિષ્યમાં રહેવાના છે. કાયમ માટે સ્વામી આપણા દેવોત્સવ મંડળના સભ્ય છે અને આપણે હારે બેહીને ધૂન કરવી જો પાછી. આવો જ પ્રોગ્રામ પાછો ઉપર કરવો છે. પૂજ્ય કોઠારી સ્વામી 2 મિનિટ, માત્ર 2 જ મિનિટ, વધારે નહીં પણ 2 મિનિટ માટે આપ પધારો અને આ સભાને પ્રાસંગિક આજના પ્રસંગોચિત ઉદ્બોધનનો આપ લાભ આપશો. પૂજ્ય કોઠારી સ્વામી. વર્ણિવે શર્મણીય દર્શનમ મંદહા સરુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરો તમે મુદા ધર્મનંદન મહમ વિચિંતય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ભજન પ્રકાશ સ્વામી, પૂજ્ય સંતો, વાલા ભક્તજનો, શ્રીજી મહારાજની આ 184મી અંતર્ધ્યાન તિથિ જીતુભાઈ કીધું એમ ખૂબ ભાવથી પ્રેમથી આ મંદિરમાં સવારથી લગભગ 1100 હરિભક્તો જેટલાએ આજ મહાપૂજાનો લાભ લીધો. આખો દીની 6 મહાપૂજા થઈ અને ખૂબ બધા ભક્તોએ ભાવથી લાભ લીધો. અને પૂજ્ય ભજન પ્રકાશ સ્વામીને ખાસ ટાઈમ નહોતો તોય આપણા માટે ટાઈમ કાઢ્યો છે. એકવાર એમને તાળીઓથી વધાવીએ. સાથે વિનોદભાઈ પટેલ, એ સંપ્રદાયનું એક ઘરેણું છે, એમણે પણ એમનો અમૂલ્ય ટાઈમ કાઢ્યો. આ જયસુખભાઈ છે ને, આપણે ઘરની ગંગા પાદરના તીરથનો મહિમા નથી, એટલે આ જયસુખભાઈ એ પણ બહુ, એનું ગળું તો મને બહુ ગમે છે. એમણે પણ અહીંયા આજે લાભ આપ્યો. બધા સાજિંદાઓ, જીતુભાઈ ખૂબ મહેનત કરી. અને આવો કોઈ સંગીતનો કાર્યક્રમ હોય ને, તમારા કાંતિ ભગત, એમની મહેનત બહુ મોટી હોય. એમને એકવાર તાળીઓથી વધાવો. ખૂબ બધાને આનંદ આવ્યો, આનંદ કરાયો. પૂજ્ય સ્વામી એ ભાવથી ગાય. એ જ્યારે ગાતા હોય ને તે આપને એમ લાગે કે ખરેખર મહારાજ માટે ગાય છે. એટલે એમની વાણીમાં આપને મધુરતા દેખાય છે. ખૂબ ખૂબ બધાને આનંદ કરાયો. બદલ સ્વામીના ચરણોમાં વંદન. સાથે બધાને જય સ્વામિનારાયણ. તો આ સાથે આજનો આપણો 13 તિથિ કીર્તન આરાધનાનો કાર્યક્રમ આપણે અત્યારે સમાપ્ત જાહેર કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય.